નમસ્કાર. આમાં 10મા અધ્યાયમાં આપણે વાત કરી સૃષ્ટિના પ્રકારોની, જેમાં 6 પ્રાકૃત પ્રકારો, 3 વૈકૃત પ્રકારો અને પછી આપણે ખાસ કરીને દૈવ પ્રકારની વાત કરી અને આ પ્રકારની 10 પ્રકારની સૃષ્ટિની વાત થઈ. આજના અધ્યાયમાં મૈત્રેયજી આપણને મન્વંતર વગેરેના કાળ વિભાજનનું, એટલે કે હિન્દુ ફિલોસોફી ટાઈમને કેવી રીતે સમજે છે એની વાત કરવાના છે. અને આ બહુ જ મેથેમેટિકલી કોમ્પ્લેક્સ એવા પ્રકારનો વિષય છે, એટલે આપણે કેટલીક વસ્તુઓ જલ્દીથી ચલાવીશું, આમાં કેટલીક વસ્તુઓ ઉપર વધારે ધ્યાન આપીશું, પણ બેસિકલી હાથમાં મેથેમેટિક્સનું ટેબલ લઈને બેસવા પડે એવા પ્રકારનો આ અધ્યાય છે. અને અહીંયા મૈત્રેયજી કહે છે કે હે વિદુરજી, પૃથ્વી વગેરે કાર્યવર્ગનો જે સૂક્ષ્મતમ અંશ છે કે જેનું બીજું કોઈ વિભાજન નથી થઈ શકતું તથા જે કાર્યનું રૂપ પામેલો નથી અને જેનો અન્ય પરમાણુઓ સાથે સંયોગ પણ થયેલો નથી, તેને પરમાણુ કહે છે. એટલે કે નાનામાં નાનો જે વર્ગ છે એ પરમાણુ છે, એટમ જેને આપણે કહીએ છીએ. અને આ અનેક પરમાણુઓના પરસ્પર યોગથી, એટલે કે મળી જાય એના યોગથી જ મનુષ્યને ભ્રાંતિવશ તેમના સમુદાયરૂપી એક અવયવીની પ્રતીતિ થાય છે. એટલે જ્યારે પરમાણુઓનું મિશ્રણ થાય ત્યારે અવયવ બને છે, એક અવયવી જીવ. આ પરમાણુ જેનો સૂક્ષ્મતમ અંશ છે તે સામાન્ય સ્વરૂપે રહેલી પૃથ્વી વગેરે કાર્યોની એકતાનું નામ પરમ મહાન છે. એટલે કે એનો જે સમગ્ર સમૂહ છે એને પરમ મહાન કહે છે. આ સમયે તેનામાં પ્રલય વગેરે અવસ્થા ભેદની સ્ફૂર્તિ પણ હોતી નથી, કોઈ જાતની એને સ્મરણ નથી. અને નવું જૂનું વગેરે કાળ ભેદનું પણ ભાન પરમાણુને હોતું નથી તથા ઘટપટ વગેરેની વસ્તુ ભેદની પણ કલ્પના હોતી નથી. એટલે હે સાધુ શ્રેષ્ઠ, આ પ્રમાણે વસ્તુના સૂક્ષ્મતમ અને મહત્તમ સ્વરૂપનો વિચાર થયો. એટલે બે જગ્યા જે છે, પરમાણુ અને પરમ મહાન, એ બે સ્ટેટ ઉપર વસ્તુભેદનો કોઈ મતલબ જ નથી. અત્યારે સાયન્સમાં, ફિઝિક્સમાં ખાસ કરીને સૌથી મહત્ત્વની વાત આ છે કે સાયન્સ એ સમજી શકે છે કે રૂલ બુક હોય છે, આપણી થિયરી હોય, એ થિયરી એ સૂક્ષ્મ અને મહત્તમમાં બંનેમાં એક સાથે ચાલવી જોઈએ. અત્યારે એવું થઈ રહ્યું છે કે આપણા જે ફિઝિક્સની થિયરીઓ છે એમાં જે થિયરીઓ જે બિગની થિયરીઓ છે, એટલે આઇન્સ્ટાઈનની રિલેટિવિટીની થિયરીને એ બધી જે થિયરીઓ છે, એ થિયરી મહત્તમના વિચારની સાથે સમર્થન પામે છે, પણ જ્યારે લઘુત્તમ એટલે કે પરમાણુ સ્ટેટ ઉપર પહોંચે છે ત્યારે નથી ચાલી શકતી. હવે ત્યાં પાછી જે બીજી જે ત્યાં થિયરીઓ ચાલે છે એ થિયરીઓ મહત્તમ ઉપર નથી ચાલતી. એટલે અત્યારે જે સૌથી મોટો ફિઝિક્સનો સવાલ છે એ સવાલ છે યુનિફાઈંગ થિયરી ઓફ ધ યુનિવર્સ. કેવી રીતે એક જ થિયરી હોય જે લઘુત્તમ અને મહત્તમ બેને સમજાવી શકે. અને એના વિશે સાયન્સ છેલ્લા 50-60 વર્ષથી ખૂબ બધું કામ કરી રહ્યું છે. અને લેટ્સ સી કે કોને ખબર કે ક્યારે એ નવી થિયરી આપણને મળશે. કે એક થિયરીનું નામ છે સ્ટ્રિંગ થિયરી. એ પણ એવી રીતે ચર્ચામાં આવી કે ભાઈ આ થિયરીથી આપણે એ બધું સમજાવી શકીશું, પણ હજી પણ એ સાબિત થયું નથી. એટલે જોવું રહ્યું કે ક્યારે એવું થશે. અને એટલે એ વાત કરે છે કે સૂક્ષ્મતમ અને મહત્તમ સ્વરૂપનો આ પ્રમાણે વિચાર થયો અને આ સૂક્ષ્મતમ મહત્તમના સાદ્રશ્યથી પરમાણુ વગેરે અવસ્થાઓમાં વ્યાપ્ત થઈ અને વ્યક્ત પદાર્થો ભોગવનારા સર્જન વગેરે માટે સમર્થ અવ્યક્ત સ્વરૂપ ભગવાન કાળની પણ સૂક્ષ્મતા અને સ્થૂળતાનું અનુભવ કરી શકાય છે. એટલે જો તમે સૂક્ષ્મ સ્વરૂપ અને આ રીતે મહત્તમ સ્વરૂપ જુઓ તો એ પ્રમાણે તમે કાળની વિચારસરણી લગાવી શકો છો. જે કાળ પ્રપંચની પરમાણુ જેવી અવસ્થામાં વ્યાપ્ત રહે છે તે અત્યંત સૂક્ષ્મ છે અને સર્જનથી માંડીને પ્રલય સુધી તેની બધી જ અવસ્થાઓને ભોગવે છે તે પરમ મહાન છે. 2 પરમાણુ મળીને એક અણુ થાય છે અને 3 અણુઓના મળવાથી એક ત્રસરેણુ થાય છે કે જે ઝરૂખોમાં થઈને આવેલા સૂર્યકિરણોના પ્રકાશમાં આકાશમાં ઉડતો જોવા મળે છે.
આવા 3 ત્રસરેણુઓને પાર કરવામાં સૂર્યને જેટલો સમય લાગે છે તેને ત્રુટિ કહે છે. આનાથી 100 ગણો સમય વેધ કહેવાય છે અને 3 વેધનો એક લવ થાય છે. 3 લવને એક નિમેષ કહે છે અને 3 નિમેષને એક ક્ષણ કહે છે. એટલે અહીંયા કેટલું માઇન્યુટ પ્રકારનું મેઝરમેન્ટ પણ જોવામાં આવ્યું છે કે ભાઈ સૂર્યકિરણને આકાશમાં જે 3 ત્રસરેણુઓને પાર કરવામાં સમય લાગે તેને ત્રુટિ કહેવાય છે. અને ત્રુટિથી 100 ગણો સમય વેધ થયો એટલે કે લાઇટ ટ્રાવેલની જે વાત થઈ છે કે એ પણ સમજણ હતી એ સમયે કે ધ ફાસ્ટેસ્ટ ઓબ્જેક્ટ આ વિશ્વમાં નહીં પણ આ સૃષ્ટિમાં આ યુનિવર્સમાં ફાસ્ટેસ્ટ જે ટ્રાવેલિંગ વસ્તુ છે એ સૂર્યકિરણ છે એટલે કે લાઇટ, જેને આપણે અત્યારે જાણીએ છીએ કે લાઇટથી ફાસ્ટ કશું નથી. લાઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એલિમેન્ટ. અને એટલા માટે અહીંયા સમજાવે છે કે 3 ત્રસરેણુ એને પાર કરતા જે પેલા 3 અણુ એટલે કે 9 એટમને પાર થતાં જેટલો સમય લાગે સૂર્યકિરણને એ ત્રુટિ છે. એનાથી 100 ગણો સમય વેધ થયો. એ 3 વેધ જો ભેગા થાય તો એટલે કે 300 ત્રસરેણુ થાય, 300 ત્રુટિ થાય તો એક લવ થયું. અને 3 એવા લવ થાય એટલે કે 900 ત્રસરેણુ થાય એને નિમેષ કીધો. અને એ 2700 થઈ જાય તો એને ક્ષણ કીધી. હવે આવી જો 5 ક્ષણ હોય એની એક કાષ્ઠા થાય છે અને 15 કાષ્ઠા હોય ત્યારે એનો એક લઘુ થાય છે. અને આ 15 લઘુ થાય ત્યારે એક નાડિકા એટલે કે દંડ કહેવાય છે. અને 2 નાડિકા હોય એવી એનું એક મુહૂર્ત થયું. અને દિવસના ઘટવા અનુસાર એટલે કે દિવસ રાત્રિની બંને સંધિઓને બાદ કરી નાખો તમે તો 6 અથવા 7 નાડિકાનો એક પ્રહર થાય છે. અને એ પ્રહરને યામ કહેવાય છે, જે મનુષ્યના દિવસ અથવા રાત્રિના ચોથા ભાગ પ્રકારનો હોય છે. એટલે કે પછી મૈત્રેયજી કહે છે કે 6 પળનું તાંબાનું એક વાસણ બનાવવામાં આવે કે જેમાં 1 પ્રસ્થ જળ સમાઈ શકે અને 4 માસા સોનાની 4 આંગળ લાંબી સળીઓ બનાવી તેને વાસણના સળીએ છિદ્ર બનાવીને તેને પાણીમાં મૂકવામાં આવે. તો જેટલા સમયમાં 1 પ્રસ્થ જળ તે વાસણમાં ભરાઈ જાય અને વાસણ પાણીમાં ડૂબી જાય તેટલા સમયને નાડિકા કહે છે. એટલે કે નાડિકા માપવી પણ કેવી રીતે? તો કે ભાઈ આપણે આગળ વાત કરી કે પેલા 15 કાષ્ઠાનો એક લઘુ થયો અને 15 લઘુની એક નાડિકા થઈ. પણ નાડિકાને માપવી કેવી રીતે? તો ભાઈ કે આ એનું મેઝરમેન્ટની ટ્રીક છે. હવે જો તમે એક પણ વસ્તુ આમાંથી માપી શકો તો બીજી બધી જ વસ્તુ માપી શકો. કારણ કે નાડિકાને હવે તમે 15 વડે ભાગી નાખો તો તમને લઘુ મળી ગયો. લઘુને તમે ફરીવાર 15 વડે ભાગી નાખો તો તમને તરત જ કાષ્ઠ મળી ગયું. કાષ્ઠને તમે 3 વડે ભાગી નાખો એટલે તમને 5 વડે ભાગી નાખો એટલે ક્ષણ મળી ગઈ. એક ક્ષણને તમે 3 વડે ભાગી નાખો તો તમને નિમેષ મળી ગયું. અને આ રીતે તમે છેક પરમાણુ સુધી પહોંચી શકો. અને એ જ રીતે તમે આગળ વધી શકો આ તરફ વધારેમાં જતા જાઓ તો એ કહે છે કે હે વિદુરજી, મનુષ્યના દિવસ રાત્રિ 4 પ્રહરના હોય છે. અને 15 દિવસ રાત્રિનો એક પક્ષ એટલે કે આપણે જેને પખવાડિયું કહીએ છીએ એ થાય છે જે શુક્લ અને કૃષ્ણ એટલે કે અજવાળું અને અંધારિયાના ભેદના લીધે 2 પ્રકારનો મનાયો છે. આ બંને પક્ષો મળી અને એક માસ થાય છે, જે પિતૃઓના 1 દિવસ અથવા 1 રાત્રિ બરાબર હોય છે. 2 માસની એક ઋતુ અને 6 માસનો એક અયન થાય છે. આપણે જેને કહીએ છીએ દક્ષિણાયન અને ઉત્તરાયણ. એટલે 6 માસનો અયન છે. આ બંને અયનો મળી અને દેવતાઓનો 1 દિવસ કે રાત્રિ થાય છે. આપણું જે 1 વર્ષ છે એ દેવતાઓનો 1 દિવસ ને 1 રાત્રિ છે. તથા મનુષ્ય લોકમાં એને વર્ષ અથવા 12 માસ કહે છે. આવા 100 વર્ષોનું મનુષ્યનું આયુષ્ય હોય છે એવું બતાવવામાં આવ્યું છે. હવે ચંદ્રમા વગેરે ગ્રહો, અશ્વિની વગેરે નક્ષત્રો, સમસ્ત તારામંડળના અધિષ્ઠાતા કાળ સ્વરૂપ ભગવાન સૂર્ય પરમાણુથી માંડીને સંવત્સર સુધીના કાળમાં 12 રાશિઓ રૂપે સંપૂર્ણ ભુવનકોશની નિરંતર પરિક્રમા કર્યા કરે છે. એટલે અહીંયા
વાત થઈ છે થોડું તમે જુઓ તો અહીંયા પાછી પેલી આગળની બીજી સિવિલાઇઝેશન છે એની સાથેની ઘટનાની વાત છે. ઘણા બધા સિવિલાઇઝેશનમાં જ્યાં સુધી કોપરનિકસે કીધું નહીં કે ભાઈ છે ને પૃથ્વી સેન્ટ્રલ નથી, સેન્ટર તો સૂર્ય છે અને સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે, ત્યાં સુધી પહેલાં માનવામાં એવું જ આવતું હતું કે પૃથ્વી સેન્ટર છે અને એની આસપાસ આ બધું ફરે છે. એટલે અહીંયા એક વાક્યમાં પણ એ જ દેખાડવામાં આવ્યું કે ભાઈ પૃથ્વી છે ને એ સેન્ટર છે ને એની આસપાસ આ બધું થઈ રહ્યું છે. અને પછી એ કહે છે કે હે વિદુરજી, સૂર્ય, બૃહસ્પતિ, સવન, ચંદ્રમા અને નક્ષત્ર સંબંધિત મહિનાઓના ભેદના લીધે જ આ વર્ષ સંવત્સર, પરિવત્સર, ઈડાવત્સર, અનુવત્સર અને વત્સર કહેવાય છે. અને આ સૂર્ય ભગવાનના જ 5 પ્રકારના વર્ષોની પ્રવૃત્તિ કરનારા છે. હવે તમે ઉપહાર વગેરે સમર્પિત કરીને તેમની પૂજા કરો, કારણ કે સૂર્ય ભગવાન એ પંચભૂતોમાં તેજ સ્વરૂપ છે અને પોતાની કાળ શક્તિથી બીજ વગેરેના પદાર્થોને અંકુર ઉત્પન્ન કરવાની શક્તિને અનેક પ્રકારે કાર્યોન્મુખ કરે છે. આ બધી ઇકોનોમીઝ જે છે એ વખતની એ બધી એગ્રેરિયન ઇકોનોમી છે, એટલે કે એગ્રીકલ્ચર ડિપેન્ડન્ટ ઇકોનોમીઝ છે. અને એટલા માટે એગ્રેરિયન ઇકોનોમીમાં સૌથી મહત્ત્વની વાત છે એગ્રીકલ્ચર, ફાર્મિંગ. અને જો ફાર્મિંગ કરવું હોય, ખેતી કરવી હોય તો સૌથી વધુ મહત્ત્વની વસ્તુ છે કે બીજને સૂર્ય ભગવાનને તેજ જોઈએ. એટલે અહીંયા એ પણ વિદુરજીને સૂચના આપે છે મૈત્રેયજી કે એટલા માટે સૂર્યદેવની પૂજા કરો, કારણ કે તેજ સ્વરૂપ છે. જે મનુષ્યો મોહ નિવારણ માટે તેમના આયુષ્યનો ક્ષય કરતા રહી અને આકાશમાં વિચરણ કરતા રહે છે, એટલે કે સૂર્ય ભગવાન જે છે એ પોતાનો પ્રકાશ સતત આપ્યા કરે છે, કારણ કે એમને મનુષ્યનું મોહ નિવારણ કરવો છે. અને અહીંયા કેવી સુંદર વાત કરી છે કે એમના આયુષ્યનો ક્ષય કરતા રહીને. એટલે અહીંયા એ પણ સમજવામાં આવ્યું છે કે સૂર્યનું પોતાની જે શક્તિ છે ધીમે ધીમે ઓછી થતી જવાની છે. હવે આવું અહીંયા બેસીને વિચારવું એ કેટલું બધું સાયન્સ આગળ વધતું ગયું છે, આપણે એ સમજવું રહ્યું. ભલે એ પૂર્વધારણા હોય, ભલે એ થિયોરેટિકલ છે, પણ એ થિયરી પણ એવી વિચારવી કે એવરી ટાઈમ સૂરજના જે કિરણો પૃથ્વી પર આવી રહ્યા છે, જે પ્રસરી રહ્યા છે અને એ જે ગરમી થઈ રહી છે, એનો અર્થ એ થયો કે ત્યાં સૂર્યમાંથી પણ કંઈક થોડું ઓછું થતું હોવું જોઈએ. અને એટલે તેઓ જ સકામ મનુષ્યના, સૂર્ય ભગવાન જ સકામ મનુષ્યોના યજ્ઞ વગેરે કર્મોથી પ્રાપ્ત થતા સ્વર્ગ વગેરેના મંગલમય ફળોનો વિસ્તાર કરે છે. તેથી સૂર્ય ભગવાનની રોજ ઉપાસના કરવી જોઈએ. આવી રીતે મૈત્રેયજી આપણને સૌથી સૂક્ષ્મ પરમાણુથી માંડી અને અત્યારે મનુષ્યના વર્ષ સુધીની વાત કરી. એટલે વિદુરજી તરત જ પૂછ્યું કે હે મુનિવર, તમે દેવતાઓ, પિતૃઓ અને મનુષ્યના પરમ આયુષ્યનું તો વર્ણન કર્યું, પણ હવે સનક વગેરે જે જ્ઞાની મુનિજનો જે ત્રિલોકથી એ બહાર કલ્પનીય વધુ સમય સુધી રહેનારા છે, તેમના આયુષ્યનું પણ વર્ણન કરો. કાળ ભગવાનની ગતિને તમે સમ્યકપણે જાણો છો, કારણ કે જ્ઞાનીજનો પોતાની યોગ્ય સિદ્ધિ, દિવ્ય દ્રષ્ટિથી સગળા સંસારને જોઈ લે છે. એટલે મૈત્રેયજીએ કીધું કે હે વિતુલજી, સત્ય, ત્રેતા, દ્વાપર અને કળી આ 4 યુગ પોતાની સંધ્યા અને સંધ્યા અંશો સહિત દેવતાઓના 12,000 વર્ષો સુધી પ્રવર્તે છે એવું બતાવવામાં આવ્યું છે. સત્યયુગ વગેરે આ 4 યુગોમાં ક્રમશઃ 4,000, 3,000, 2,000 અને 1,000 દિવ્ય વર્ષો હોય છે. અને પ્રત્યેકમાં જેટલા 1000 વર્ષો હોય છે તેનાથી બમણા 100 વર્ષો તેમની સંધ્યા અને સંધ્યા અંશોમાં હોય છે. એટલે એનો અર્થ શું થયો કે ભાઈ સત્યયુગ જે છે 4,000 દિવ્ય વર્ષોનો બનેલો છે, પણ એની સાથે એની 800 વર્ષની સંધ્યા છે અને બીજા જે એ ટોટલ વર્ષો છે એ સંધ્યા અંશોના પણ છે. એટલે સત્યયુગના ટોટલ 4,800 વર્ષ થયા. એ રીતે ત્રેતાયુગના ગણીએ તો ત્રેતાયુગ પોતે 3,000 વર્ષનો છે, પણ એના પેલા બમણા 100 વર્ષની જે સંધ્યા અને સંધ્યા અંશો ગણીએ તો ત્રેતાયુગ ટોટલ 3,600 વર્ષનો થયો. દ્વાપર યુગમાં એવી રીતે 2,400 વર્ષ થયા અને કળિયુગના 1,200 વર્ષ હોય છે. મનુષ્યોનું જે 1 વર્ષ છે
એ દેવતાઓનો એક દિવસ છે. તેથી દેવતાઓનું એક વર્ષ એ મનુષ્યના 360 વર્ષ બરાબર થયું ગણાય. આ રીતે માનવીય પરિમાણથી કળિયુગના જે ટોટલ વર્ષો છે, જે 1200 આપણે દિવ્ય વર્ષની વાત કરી હતી, તો 1200 દિવ્ય વર્ષ એટલે મનુષ્યના વર્ષોમાં કેટલું થયું? તો કે કળિયુગ જે છે એ 4,32,000 વર્ષ લાંબો ચાલશે. અને કળિયુગના અંતમાં આપણને કલ્કી અવતાર જોવા મળશે. એટલે હજી તો ઘણી વાર છે. અને તેનાથી બમણા દ્વાપર યુગના એટલે કે ઓલમોસ્ટ 8,64,000 વર્ષ દ્વાપર યુગના હશે. એનાથી 3 ગણા ત્રેતાયુગના અને એનાથી 4 ગણા સત્યયુગના વર્ષો થયા. એટલે હવે આપણને લો ઓફ બિગ નંબર્સ તરફ મૈત્રેયજી લઈ જઈ રહ્યા છે. એ કહે છે યુગના આરંભમાં સંધ્યા હોય છે અને અંતમાં સંધ્યા અંશ હોય છે. એટલે 400 વર્ષની સતયુગમાં સંધ્યા આવી, પછી 4,000 વર્ષનો સતયુગ આવ્યો, પછી પાછા 400 વર્ષની સંધ્યા અંશ આવ્યો, વળી પાછું 300 વર્ષનો ત્રેતાયુગ આવ્યો, ત્રેતાયુગની સંધ્યા આવી, પછી પાછા 3,000 વર્ષ ત્રેતાયુગના આવ્યા અને પછી પાછા 300 સંધ્યા અંશ થયા જે ત્રેતાયુગના હતા. વળી પાછા એમાંથી 200 વર્ષ એવા દ્વાપર યુગના સંધ્યાના આવ્યા, પછી દ્વાપર યુગ આવ્યો અને પછી દ્વાપર યુગની સંધ્યા અંશના 200 આવ્યા. અને એ રીતે 100 વર્ષના 100 દિવ્ય વર્ષના કળિયુગમાં આવ્યા, પછી 1,000 દિવ્ય વર્ષ એવું કળિયુગ ચાલશે અને પછી 100 વર્ષની કળિયુગની સંધ્યા અંશ થશે. એટલે આ આપણે સમજવું રહ્યું, પણ આ તો બધી લાખો વર્ષોની વાત છે. એટલે યુગના આરંભમાં આ રીતે સંધ્યા અને અંતમાં સંધ્યા અંશ હોય છે. તેમની વર્ષ ગણતરી સેંકડોની સંખ્યામાં બતાવવામાં આવી છે. તેમની વચ્ચેનો જે સમય છે તેને કાળ વિગો એક યુગ કહ્યો છે. આ એક યુગ છે, બરાબર. અને પ્રત્યેક યુગમાં એક એક વિશેષ ધર્મનું વિધાન મળે છે. સત્યયુગમાં મનુષ્યને ધર્મ પોતાના 4 ચરણોથી રહે છે. પછી અન્ય યુગમાં અધર્મની વૃદ્ધિ થવાથી એના એક એક ચરણ ઘટતા જાય છે. આપણે ધર્મ અને પૃથ્વી વચ્ચેનો સંવાદ અને પરીક્ષિત રાજા અને કળિયુગ વચ્ચેના સંવાદની વાત ઓલરેડી કરી ચૂક્યા છીએ, જ્યાં આપણને સમજાવ્યું કે ધર્મ એક જ પગે ઊભેલો બળદ છે. એ એટલા માટે છે કે કળિયુગ આવી ગયો છે. પ્રિય વિદુરજી, ત્રિલોકની 12 મહરલોકથી માંડીને બ્રહ્મલોક સુધીની અહીં 1,000 ચતુર્યુગીનો એક દિવસ હોય છે અને તેટલી જ મોટી તેમની રાત્રિ હોય છે કે જેમાં જગત સ્રષ્ટા બ્રહ્માજી શયન કરે છે. એટલે અહીંયા પાછું હજી આવો એક યુગ હોય એવા 1,000 ચતુર્યુગીનો એક દિવસ માત્ર હોય છે. એટલે બ્રહ્માજીનો તો જે છે એ કરોડોની વર્ષોની સંખ્યામાં થયો. ત્રિરાત્રિનો અંત થતાં આ લોકનો કલ્પ આરંભાય છે. તેનો ક્રમ જ્યાં સુધી બ્રહ્માજીનો દિવસ રહે છે ત્યાં સુધી ચાલતો રહે છે અને તેવા એક કલ્પમાં 14 મનુઓ થાય છે. આ પ્રત્યેક મનુ 71 ચતુર્યોગીને કંઈક વધુ પોતાનો અધિકાર ભોગવે છે. પ્રત્યેક મન્વંતરમાં ભિન્ન ભિન્ન મનુવંશી રાજાઓ, સપ્તર્ષિઓ, દેવતાઓ, ઇન્દ્રો અને તેમના અનુયાયી ગંધર્વો વગેરે પણ એ સાથે જ પોતાનો અધિકાર ભોગવે છે. બ્રહ્માજીનું આ સર્જન પ્રતિદિન થયા કરે છે કે જેમાં 3 લોક રચાય છે. તેમાં પશુ પક્ષીઓ, મનુષ્યો, પિતૃઓ અને દેવતાઓની પોતપોતાના કર્મો અનુસાર ઉત્પત્તિ થાય છે. આ મન્વંતરોમાં ભગવાન સત્વગુણનો આશ્રય લઈને પોતાની મનુ વગેરે મૂર્તિઓ દ્વારા પૌરુષ પ્રગટ કરતા રહીને આ વિશ્વનું પાલન કરે છે. કાળક્રમે જ્યારે બ્રહ્માજીનો દિવસ વીતી જાય છે ત્યારે તેઓ તમોગુણના સંપર્કને સ્વીકારીને સૃષ્ટિ રચનારૂપી પોતાના પૌરુષને સ્થગિત કરીને નિશ્ચેત ભાવે સ્થિત થઈ જાય છે. તે સમયે સઘળું વિશ્વ તેમનામાં લય પામે છે. જ્યારે સૂર્યચંદ્ર વિનાની એવી પ્રલય રાત્રિ આવે છે ત્યારે ભૂ, ભુવ અને સ્વહ એ 3 લોક તે બ્રહ્માજીના શરીરમાં છુપાઈ જાય છે. આપને યાદ હોય તો બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી ત્યારે કમળમાંથી એમણે 3 વિભાગ કર્યા, ભૂ, ભુવ અને સ્વહ.
એ ત્રણેય એમના શરીરમાં પાછા છુપાઈ જાય છે. તે પ્રસંગે 3 લોક શેષજીના મુખમાંથી નીકળેલી ભગવાનની અગ્નિરૂપી શક્તિથી બળવા લાગે છે અને તેથી તેના તાપથી વ્યાકુળ થઈને ભૃગુ વગેરે મુનીશ્વરો મહરલોકમાંથી જનલોકમાં જાય છે. એ દરમિયાન 7 સમુદ્રો પ્રળય કાળના પ્રચંડ પવનથી ઉભરાઈને પોતાના ઉછળતા મોજાથી ત્રિલોકને ડૂબાડી દે છે. ત્યારે તે પાણીમાં શેષ શૈયા પર સૂતેલા ભગવાન યોગ નિંદ્રામાં આંખો મીચીને શયન કરે છે અને તે સમયે જનલોકમાં વસતા મુનિજનો તેમની સ્તુતિ કરતા રહે છે. આ પ્રમાણે કાળની ગતિથી 1,000 ચતુર્યુગીના રૂપમાં પ્રતીત થતા દિવસ રાત્રિ બદલાવા પામતા બ્રહ્માજીનું 100 વર્ષનું પરમ આયુષ્ય પણ વીતી ગયેલું હોય તેમ દેખાય છે. એટલે આ તો ઓલમોસ્ટ ખરબો અબજો અને ખરબો વર્ષોની વાત થઈ ગઈ. અને મનુષ્યને સાદી રીતે સમજાવવું કેવી રીતે કે આટલા બધા વર્ષો હોઈ શકે ને આ હોઈ શકે. એટલે હિન્દુ ફિલોસોફીએ શું કર્યું કે એને છે ને ઇંગ્લિશમાં એક શબ્દ છે એન્થ્રોમોર્ફાઇઝ કર્યું. એન્થ્રોમોર્ફાઇઝ એટલે કે એને મનુષ્ય જેવું રૂપ આપવું. ઘણી વખત આપણે કાર્ટૂન જોતા હોઈએ તો કાર્ટૂનમાં જે ક્રિયાઓ થતી હોય અને એમાં કાર્ટૂન પેલી બિલાડી 2 પગે ઊભી થઈ જાય અને દોડવા માંડે ને હાથમાં બેટ લઈ લે, એ બધી જે પ્રક્રિયાઓ છે એને એન્થ્રોમોર્ફાઇઝિંગ કહે છે. એટલે કે એને મનુષ્ય જેવું વર્તન દેખાડવું. અને એ વર્તન દેખાડો તો તમે એને સહજ ભાવે સમજી શકો. એટલે આ જે સહજ સમજણ આપણને આપવાની છે કે આટલા બધા લાંબા નંબરો, આટલા બધા મોટા નંબરો સામાન્ય મનુષ્ય કેવી રીતે સમજી શકે. તો એને સમજાવવા માટે હિન્દુ ફિલોસોફીએ વાત શું કરી છે કે એને સૂર્યદેવને દેવ તરીકે કન્વર્ટ કરી દીધા અને પછી સમજાવ્યું આપણને. એ જ રીતે બ્રહ્માજીનું વર્ષ સમજાવવા માટે આપણને બ્રહ્માજી પહેલાં એમણે ઉત્પત્તિની વાત કરીને પછી સમજાવ્યું કે આ કેવી રીતે બ્રહ્માજીનું એક વર્ષ ગણવું અને આ ચતુર્યુગી કેવી રીતે ગણવા. હવે એવું તો કેવી રીતે સમજવું કે આ આખું જે સૃષ્ટિ અત્યારે યુનિવર્સ છે અત્યારે એક્સપાન્ડ થઈ રહ્યું છે, પણ એવું પણ કહેવાય છે કે અત્યારે યુનિવર્સ સ્પીડીલી એક્સપાન્ડ થઈ રહ્યું છે. એટલે કે વધારે ને વધારે સ્પીડથી એક્સપાન્ડ થઈ રહ્યું છે. પણ સાયન્ટિસ્ટ એવું પણ માને છે કે એક સમય એવો પણ આવશે જ્યારે એ સ્ટોપ થઈ જશે અને પછી પાછું ફરીવાર એ યુનિવર્સ કોન્ટ્રાક્ટ થશે. એ કોન્ટ્રાક્ટ થશે અને બ્રહ્માજીની રાત્રિ આપણે કીધી છે. અને એ કોન્ટ્રાક્ટ ધીમે ધીમે થતું જશે. એમ બધી જે ગેલેક્સીઝ અને બધા તારાઓ અને નક્ષત્રોને એ બધું ભેગું થતું જશે અને ભેગું થઈ અને એક બિંદુમાં સમાઈ જશે. હવે બિંદુમાં સમાઈ જાય તો પાછું ફરીવાર કેવી રીતે ખુલશે? તો એના માટે ફરીવાર અહીંયા વાત એવી થઈ કે પેલા જે ભૃગુ ઋષિઓને બધા છે એટલે કે એવો એક વર્ગ છે જે જનલોકમાં જતો રહેશે અને ત્યાં જ્યારે ભગવાન પોતે શેષ શૈયા ઉપર નિંદ્રાધીન થશે એમની યોગ નિદ્રામાં, ત્યારે એ લોકો એમનો ગાન કરતા રહેશે. પણ વાત એમ છે કે આપણને સમજાવવું છે કે આ સૃષ્ટિ જે છે એનું જેમ સર્જન થયું છે એમ વિનાશ પણ થવાનો છે અને વિનાશ પણ એ જ રીતે થશે જે રીતે સર્જન થયું છે. એટલે જે વિકાસ થયો છે એ રીતે અધોગતિ પણ થશે અને એ ક્રમ સતત ચાલ્યા જ કરવાનો છે. અને પછી કહે છે મૈત્રેયજી કહે છે કે ભગવાન બ્રહ્માજીના આયુષ્યના અર્ધભાગને પરાર્ધ કહે છે. અત્યાર સુધી પહેલો પરાર્ધ તો વીતી ચૂક્યો છે, બીજો પરાર્ધ ચાલી રહ્યો છે. અગાઉના પરાર્ધના આરંભમાં બ્રાહ્મ નામનો મહાન કલ્પ થયો હતો. તેમાં બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ હતી. પંડિતો તેમને શબ્દ બ્રહ્મ કહે છે. તે પરાર્ધના અંતમાં જે કલ્પ થયો હતો તેને પાદ્મકલ્પ કહે છે. એમાં ભગવાનના નાભી સરોવરમાંથી સર્વલોકયુક્ત કમળ પ્રગટ થયું હતું. એટલે હે વિદુરજી, આ સમયે જે કલ્પ ચાલી રહ્યો છે તે બીજા પરાર્ધનો આરંભક છે એમ બતાવવામાં આવે છે. આ વરાહ કલ્પના નામે વિખ્યાત છે. આમાં ભગવાને શુકર એટલે કે વરાહનું રૂપ ધારણ કર્યું હતું. આ 2 પરાર્ધના કાળને અવ્યક્ત, અનંત, અનાદિ, વિશ્વાત્મા, શ્રીહરિના એક નિમેષ એટલે કે આંખના પલકારા જેટલો માનવામાં આવે છે. પરમાણુથી માંડીને દ્વિપરાર્ધ સુધી વિસ્તરેલો કાળ સર્વસમર્થ હોવા છતાં પણ સર્વાત્મા શ્રીહરિનું કોઈ પણ પ્રકારનું પ્રભુત્વ દાખવતો નથી.
આ કાળ તો દેહ વગેરેનું અભિમાન રાખનારા જીવોનું જ શાસન કરવાને સમર્થ છે. એ તો શ્રીહરિનો દાસ છે કાળ. પ્રકૃતિ, મહતત્વ, અહંકાર અને પંચ તન્માત્રાઓ, આ 8 પ્રકૃતિઓ સહિત 10 ઇન્દ્રિયો, મન અને પંચભૂતો એમ 16 વિકારો સાથે મળીને બનેલો આ બ્રહ્માંડ કોષ અંદરથી 50 કરોડ જોજન વિસ્તારવાળો છે તથા તેની બહાર ચારે તરફ ઉત્તરોત્તર 10 ગણા 7 આવરણ છે. તે બધા સહિત આ બ્રહ્માંડ કોષ જેમાં પરમાણુ જેવો પડી રહેલો દેખાય છે અને જેમાં આવી કરોડો બ્રહ્માંડ રાશિઓ છે, તે આ પ્રધાન વગેરે સમસ્ત કારણોનું કારણ અક્ષર બ્રહ્મ કહેવાય છે. અને આ જ પુરાણ પુરુષ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાનનું શ્રેષ્ઠ સ્વરૂપ છે. એટલે અહીંયા ફરીવાર મૈત્રેયજી આપણને વિસ્તારની, યુનિવર્સનો વિસ્તાર શું છે હિન્દુ ફિલોસોફી પ્રમાણે એ પ્રમાણેની વાત કરે છે કે ભાઈ બ્રહ્માંડ કોષ છે એ 50 કરોડ જોજનનો છે, પણ એની બહાર ઉત્તરોત્તર 10 ગણા એવા 7 આવરણ છે. એ તો ખાલી આપણું એક ગેલેક્સીની વાત થઈ. અને એ આવા અનેક બ્રહ્માંડ કોષ છે. આપણે આગળ વાત કરી હતી મલ્ટીવર્સની. એક જ યુનિવર્સ નથી, એવા બહુ જ બધા મલ્ટીવર્સ છે એવી વાત છે. એની વાત અહીંયા પણ ફરીવાર કરવામાં આવે છે કે આવી તો અનેક કરોડો બ્રહ્માંડ રાશિઓ છે અને એમાં જે ઉત્તમ છે એ શ્રી કૃષ્ણ ભગવાનનું પરમ સ્વરૂપ છે. અહીંયા આપણે આજે પૂરું કરીશું. જય શ્રી કૃષ્ણ.